સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે જોવાના છે કે 15/2025ના દિવસે જે પેપર યોજાણું હતું તેની પ્રોવિઝનલ આન્સર કી આજે આવી ગઈ છે। તો તમામ ઉમેદવારોએ વાંધા અરજી કઈ રીતે કરવી તેની પણ માહિતી મેળવશું। અને ખાસ યાદ રાખજો કે જે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે જો તમારે પાર્ટ એમાં 32 હોય અને પાર્ટ બીમાં 48 હોય તો જ તમે છે તે આ પરીક્ષામાં ક્વોલિફાય થશો। માટે જો પાર્ટ એમાં 31 માર્ક છે અને પાર્ટ બીમાં 48 છે તો તમે છે તે ડિસ્ક્વોલિફાય એટલે કે ફેલ ગણાશો। ખાસ છે તે યાદ રાખજો। અને બંને મળીને કુલ 80 માર્ક છે તે તમારે થવા જોઈએ તો જ તમે છે તે આ એલિબિલી ગણાશો આ એક્ઝામમાં। ત્યાર પછી આપણે આજે વાત કરવાની છે કે ઘણા ઉમેદવારોને છે તે પ્રશ્નમાં જે રદ થવાની અથવા વાંધા અરજી આપવાની હોય તેવા પ્રશ્નોની આપણે આગળ વાત કરીશું અને વાંધા અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેથી ભવિષ્યમાં આવનારી તમામ ભરતી છે જે તમને ફટાફટ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે લોકરક્ષકની ભરતી છે તેના ઉપર ઓફિશિયલ જે નોટિફિકેશન આવી છે તેના ઉપરથી આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું કે આજે 20/2025 લેટેસ્ટ અપડેટ છે કે લોકરક્ષક કેટેગરીની ભરતી જે 15/2025ના દિવસે જે એક્ઝામ યોજાણી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી છે તે આજે જાહેર કરી દેવામાં આવેલી છે। તો તમામ ઉમેદવારો છે તે મોક ટેસ્ટ પ્રમાણે છે તે પોતાનું પેપર છે તે ચેકિંગ કરી લેવું। જે ABCD પ્રમાણે જે પેપરની સિરીઝ રાખવામાં આવી હતી તે પ્રમાણે છે તે તમામ ઉમેદવારો છે તે પોતાનું પેપર ચેકિંગ કરી લેવું। પ્રોવિઝનલ આન્સર કી નીચે લિંક કરી આપણે ડાઉનલોડ આગળ પણ જોઈશું કે કઈ રીતે છે તે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવી અને વાંધા અરજી કેમ કરવી। તો વિડીયોના અંત સુધી બને રહેજો। ઉમેદવારોએ પોતાના જવાબ માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે। એટલે કે ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબ સામે વાંધા રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ રજૂ કરવાનો રહેશે। એટલે કે જે પણ ઉમેદવારોને કોઈ પણ પ્રશ્નમાં વાંધો હોય તો તેઓ છે તે તમામ રજૂઆત કરી શકશે અને જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ હોવો જોઈએ। એટલે કે જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓ તમામ ઉમેદવારો પાસે પૂરેપૂરો 3 પેજનો છે તે પુરાવો હોવો જોઈએ। હવે સાઇઝની વાત કરીએ તો 1 KB થી 1.5 KBની વચ્ચે હોવું જોઈએ તો જ તમે છે તે ફોલ્ડરમાં અપલોડ કરી શકશો। આપણે આગળ જોઈશું કે કઈ રીતે છે તે અપલોડ કરવું। પુરાવા વગરના વાંધા રજૂઆતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એટલે કે આપ સૌને ખ્યાલ હશે આગામી જે ફોરેસ્ટ અને પોલીસની ભરતી લેવાની તેમાં ઘણા ઉમેદવારો છે તેમાં પણ પ્રશ્ન રદ થયા હતા। તો તેવા ઉમેદવારો પાસેથી છે તે સચોટ માહિતી લઈ લેજો કે કઈ રીતે છે તે વાંધા અરજી કરવી અને કયા ગણિતમાં અને વ્યાકરણના પુરાવા છે તે સચોટ મળી રહેશે તેની માહિતી જે તમારે મેળવવાની રહેશે। ત્યાર પછી 23/2025ના એટલે કે તમે જોઈ શકો છો કે તે દિવસ છેલ્લા દિવસ સુધી છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે, રજૂઆત મોકલવાની રહેશે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ રીતે છે તે મોકલવામાં આવેલ તથા તારીખ સમય વીતી ગયા બાદ મેળવેલ વાંધા અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એટલે કે ખાસ યાદ રાખજો એટલે કે ઓનલાઈન અરજી છે તે સ્વીકારવામાં આવશે। ત્યાર પછી સમય વી ગયા પછી કોઈ પણ વિદ્યાર્થીઓની અરજી સ્વીકારવામાં આવશે નહીં। અને ત્યાર પછી પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો। એટલે કે જે પણ ઉમેદવારો હજી સુધી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ નથી કરી તેવા તમામ ઉમેદવારો છે તે ફટાફટ કરી લેજો। તો આજે આપણે જોવાના છીએ કે ઓનલાઈન વાંધા અરજી છે તે કઈ રીતે કરવું। તો જેવું આપણે છે તે તેનામાંથી ક્લિક આપશું એટલે કે જે બોર્ડની વેબસાઇટ છે ઓફિશિયલ તેના ઉપર આપણે આવી જઈશું। તો આપણે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જેવું ક્લિક કરશો એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે પ્રોવિઝનલ આન્સર કી છે તે અંગે ઉમેદવારોએ વાંધા સૂચન છે તે કઈ રીતે ફિલ કરવું તેની વાત આપણે આગળ કરીશું। તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે તમારો રોલ નંબર એટલે કે જે સીટ નંબર છે તે અહીંયા છે તે તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી કન્ફર્મ નંબર જે તમારું જે બારકોડ છે આપણે એડમિટ કાર્ડમાં તેમાં હશે ત્યાં તમને મળી રહેશે। અને ત્યાર પછી છે તે ડેટ ઓફ બર્થડે એટલે કે પહેલાં ડેટ મંથ અને વર્ષ છે ત્યાર પછી એન્ટર કેપ્ચા નાખીશું। જેવું ક્લિક કરશો એટલે વાંધા અરજી માટેનું ઓપ્શન ખુલી જશે। તો ફટાફટ આપણે છે તે એન્ટર કરી દઈએ બધું। તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેવું આપણે કેપ્ચા અને એન્ટર કરશું એટલે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારોને વાંધા સૂચન જાહેરાત ક્રમાંક GPRB
2024 જે ભરતી બોર્ડની નવી વેબસાઇટ છે તે જ માહિતી છે. તેમ જોઈ શકો છો કે તમારે છે તે આધાર પુરાવાની ફાઇલ PDF ફોર્મેટમાં ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. જેની સાઇઝની વાત કરીએ તો ફાઇલ છે તે 1 KB થી 1.5 KB સાઇઝની અપલોડ કરી શકશો. અને આગળ આપણે જોઈએ એમ કે NCERT GCERT અને જે ગુજરાત ગૌણ સેવાના જે ઓથેન્ટિક પ્રૂફ છે તેના જ વાંધા અરજી સૂચન છે તેવા સાલ છે. એટલે કે જે પણ ઉમેદવારોએ આગળ જે પણ અરજી કરી છે તો ખાસ તમારી સાથે 3 પેજના પુરાવો હોય તો જ તમે છે તે અરજી કરી શકશો. અને એકદમ સચોટ માહિતી હશે તો જ ભરતી બોર્ડ દ્વારા છે તે તમારી માહિતી છે તે જોવામાં આવશે. અને ખાસ યાદ રાખજો કે PDF છે તે ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. એટલે કે તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો ઉમેદવારોએ સૌપ્રથમ છે જે પરીક્ષા સમયે જે મુખ્ય પ્રશ્નપત્ર ક્રમાંક છે તે સિલેક્ટ કરવાનો રહેશે. જેવું તમે અહીં આપશો એટલે કે સિલેક્ટ કરવાનું આવશે. અને ત્યાર પછી આમાંથી કોઈ પણ છે જે તમારો રોલ નંબર પ્રમાણે અને પેપર પ્રમાણે છે તે ટીક કરવાનું રહેશે. હવે વધારે વાત કરીએ તો પ્રશ્નપત્ર આપેલા તમામ વિકલ્પો ખોટા છે અને સાપ કામમાં ભૂલ છે. એટલે કે ઉમેદવારો છે તેનું કારણ છે તે જણાવવાનું છે. ત્યાર પછી છે તે અરજી કરવાનું રહેશે. ત્યાર પછી આપણે વધારે વાત કરીએ તો જે આ તમે ખાલી જગ્યા જોઈ શકો છો ત્યાં ઉમેદવારો છે તે 1000 શબ્દમાં કોઈ પણ જે વાંધા અરજી કરો છો તેના વિશે છે એકદમ સચોટ માહિતી આપવાની રહેશે. તો જ તમારી જો એકદમ સચોટ માહિતી હશે તો જ વાંધા અરજી છે તે સ્વીકારવામાં આવશે. તે ખાસ યાદ રાખજો. અને PDF છે તે ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે કઈ રીતે છે અરજી કરીશું તેની વાત કરીશું. હવે સંદર્ભ માહિતી સ્ત્રોત નકલ બીડવી એટલે કે જે આપણે નકલ છે તેને અપલોડ કરવાની હોય છે તેની વાત કરીએ તો નેમ ઓફ ધ બુક એટલે કે તમે કઈ બુક છે, માનો કે આપણે જીકે છે તે કોઈ પણ તેનો પુરાવો લઈએ તો તે આપણે સામાજિકનું ઉદાહરણ લઈએ તો સામાજિક ધોરણ 10માંથી તમે લીધું તો તમારે જે પણ ધોરણ 10માં કયો પાઠ છે, કેટલા પેજ નંબર છે તેની સંપૂર્ણ માહિતી છે તે અહીંયા છે તે આપવાની રહેશે. ત્યાર પછી પેજ નંબર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે પેજ નંબર છે, ઓર્થોટોર, નેમ ઓફ ધ કેન્ડિડેટ એટલે કે પાઠનું નામ, તમામ માહિતી છે તે આપવાની રહેશે. કઈ વેબસાઇટ છે અને ઓરિજિનલ પ્રૂફ છે તે આપવાનું રહેશે. હવે વધારે વાત કરીએ કે જે આપણે જે ફોર્મ્યુલા PDF છે તે અપલોડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે રજૂઆત અંગેના આધાર પુરાવાની PDF અપલોડ કરવી. એટલે કે આગળ આપણે જે વાત કરીએ તે જે સાઇઝ રાખવામાં આવેલી છે તે સાઇઝ રાખશો તો છે તે PDF છે તે અપલોડ થશે. તો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ આધાર પુરાવા ફાઇલ છે તે PDF ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. તેની સાઇઝ 1 KB થી વધુ નહીં અને 5 KB થી ઓછી નહીં. તે જ ફાઇલ છે તે અહીંયા જેવી તમે ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અને ત્યાર પછી અપલોડ સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ એકવાર પ્રશ્ન ક્રમાંક સામે ફાઇલ અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતનો સુધારો કરવા કે ડિલીટ કરી શકશે નહીં. એટલે કે ખાસ ઉમેદવારો છે એ યાદ રાખજો કે સૌપ્રથમ જે તમારે પ્રશ્ન ક્રમાંક નંબર જે અહીં તમે જોઈ શકો છો તે છે તે એડ કરવાનું રહેશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે 200 પ્રશ્ન છે તો જે પણ તમારે વાંધા અરજી સૂચન હોય તો તે સામે છે તે સૌપ્રથમ પ્રશ્ન ટીક કરવાનો રહેશે. ત્યાર પછી છે તે વાંધા અરજી છે તે ઓરિજિનલ PDF સ્વરૂપે છે તે તમારે આપવાનું રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આધાર પુરાવાની ફાઇલ PDF ફોર્મ્યુલામાં જ અપલોડ કરવાની રહેશે. PDFની સાઇઝ 1 KB થી 1.5 KB ફાઇલ હોવી જોઈએ તો જ અપલોડ કરી શકશો. અરજી સબમિટ કર્યા બાદ પ્રિન્ટ લઈ શકશો. એટલે કે તમામ ઉમેદવારો છે તે પોતાની કઈ અરજી કરેલી છે તેની PDF છે તે જોઈ શકશે. મેક્સિમમ 3 પેજ એટલે કે તમારા વાંધા અરજી પુરાવા સાથે 3 છે તે પેજ મિનિમમ છે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી સબમિટ થશે. નકર વાંધા અરજી છે તે સબમિટ જ નહીં થાય. ઉમેદવારોએ એક પ્રશ્ન ક્રમાંક સામે ફાઇલ અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતનો સુધારો કરવો કે ડિલીટ કરી શકશે નહીં. એટલે કે ઉમેદવારોએ એકવાર અરજી કર્યા પછી કોઈ પણ પ્રકારનો છે તેમાં ચેન્જીસ કરશે નહીં. એટલે કે જાણી અને સમજી પછી છે તે અપલોડ કરજો. તો જો આજની આ વાંધા અરજી છે તે સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આ વિડીયોમાં કાંઈ ન સમજાણું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ કરજો. આપણે તમામ ઉમેદવારોને વાત કરીશું. અને જે પણ ઉમેદવારો આપ સૌને ખ્યાલ હશે કે હસમુખ પટેલનો વિડીયો પણ છે કે તેમાં ખાસ બોલીને કહે છે કે આપણે વ્યાકરણના છે તે ફકરા પ્રમાણે છે તે પ્રશ્ન પૂછ્યો પણ તેવી રીતે નથી લેવામાં આવ્યા.
અને આપણે સંધિ કે આપેલી જ નથી વ્યાકરણમાં. જે આપણે કાલે આપણે વિડીયો છે તે અપલોડ કરીશું, તેમાં આપણે ઓફિશિયલ છે તે માહિતી બતાવશું કે કઈ રીતે ઉમેદવારો આગળ શું કરવું અને કઈ વાતનું ધ્યાન રાખવું. તો આજના વિડીયોને છે ન સમજાય તો 1-2 વાર જોજો. તો આજની માહિતી જો સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ.